માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 10 દિવસમાં 16,79,813 કટ્ટા લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ। ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે જુદા જુદા પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને સફેદ અને લાલ ડુંગળીની હરાજી કરવામાં આવે છે અને સાથે સાથે જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, લીલા નારિયેળ સહિત વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવે છે। ભાવનગર જિલ્લો ખાસ કરીને ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે હોય છે। આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં સૌથી વધુ લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહુવા શહેરના નજીકના વિસ્તારોમાં ડિહાઇડ્રેશનના કારખાનાઓ હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તારીખ 13/1/2024થી લઈને તારીખ 25/1/2024 સુધીમાં લાલ અને સફેદ ડુંગળીના 16,79,813 કટ્ટાની સરેરાશ આવક નોંધાઈ છે। ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે। અહીંની ડુંગળીની માંગ દિલ્હી, પંજાબ અને રાજ્યમાં મોટા પાયે થતી હોય છે। ભાવનગર જિલ્લામાં સરેરાશ 30,000 હેક્ટર કરતાં પણ વધારે જમીનમાં દર વર્ષે ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એવરેજ 200 રૂપિયાથી લઈને 301 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। સાથે સાથે લાલ ડુંગળીના પ્રતિ એક મણના 100 રૂપિયાથી લઈને 290 રૂપિયા સુધીના હાલ ભાવ બોલાઈ રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના પ્રતિ એક મણના ભાવ 800થી 900 રૂપિયા સુધી બોલાયા હતા, જ્યારે લાલ ડુંગળીના ભાવ 700 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। ત્યારે ભાવનગર જિલ્લો દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી ડુંગળીના વાવેતરમાં મોખરે છે। ખાસ કરીને મહુવામાં ડિહાઇડ્રેશનના કારખાનાઓ હોવાથી ડુંગળીનું મોટા પ્રમાણમાં વેચાણ કરવા માટે ખેડૂતો આવે છે। ત્યારે છેલ્લા 10 દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં 16,79,813 કટ્ટાની આવક નોંધાઈ છે। માર્કેટિંગ યાર્ડમાં શરૂઆતમાં 800 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધીના સરેરાશ ભાવ નોંધાયા હતા, જ્યારે હાલમાં માર્કેટિંગ યાર્ડમાં 200 રૂપિયાથી લઈને 361 રૂપિયા સુધીના ભાવ એવરેજ બોલાઈ રહ્યા છે। ખાસ કરીને ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા સહિતના તાલુકાઓમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા વધારે પ્રમાણમાં કરવામાં આવે છે અને માર્કેટિંગ યાર્ડમાં પણ મોટી સંખ્યામાં આવક થઈ રહી છે।